શું સવારે પથારીમાંથી ઉતરતા જ તમને એવું લાગે છે કે એડીમાં કોઈએ તીક્ષ્ણ ખીલી કે કાંટો ભૂંકી દીધો હોય અને શરૂઆતના 10-15 પગલાં ભરવામાં આંખમાં પાણી આવી જાય, પરંતુ થોડું ચાલ્યા પછી દુખાવો ઓછો થઈ જાય? તમને પણ આવું જ થાય છે ને? અને પછી ફરી જ્યારે તમે ઓફિસમાં કે ઘરે લાંબો સમય બેસીને ઊભા થાઓ છો ત્યારે એ જ વીંચી કરડ્યો હોય એવો દુખાવો ફરી શરૂ થાય? જો તમે અંદરથી કહી રહ્યા છો કે હા ડૉક્ટર, બસ આ જ થાય છે, તો કૃપા કરીને આ વિડીયો પૂરો જોજો. આજે હું તમને બતાવીશ કે કેવી રીતે તમે ઘરે જ આ દુખાવાને અલવિદા કહી શકો છો, બિનજરૂરી દવાઓ વગર. કારણ કે જો તમે ગભરાઈને એવું માનો છો કે એડીનું હાડકું વધી ગયું છે અથવા માત્ર યુરિક એસિડના રિપોર્ટ કરાવતા રહો છો અને પેઇન કિલર ગટગટાવો છો, તો તમે તમારા શરીર સાથે એક એવી ઘાતક ભૂલ કરી રહ્યા છો જે 90% લોકો કરે છે. અને આ જ ભૂલના કારણે એડીનો દુખાવો 2-3 વર્ષ સુધી પણ પીછો છોડતો નથી. ગયા 3 વિડીયોમાં 2 લાખથી વધુ લોકોએ સાચું તબીબી સત્ય જાણીને પોતાની સારવારની દિશા બદલી છે. હું છું ડૉક્ટર જીગર ગજ્જર, એક ઓર્થોપેડિક સર્જન. હવે ધ્યાનથી સાંભળજો. ઘણા દર્દીઓ એક્સરે બતાવીને મને કહે છે કે સાહેબ, મારી એડીનું હાડકું વધી ગયું છે એટલે દુખે છે. પરંતુ સત્ય એ છે કે એ વધેલું હાડકું, જેને અમે કેલ્કેનિયલ સ્પર કહીએ છીએ, તે દુખાવાનું મુખ્ય કારણ જ નથી. તમને જાણીને નવાઈ લાગશે કે 80% લોકોમાં આવું વધેલું હાડકું હોવા છતાં તેમને ક્યારેય એડીમાં દુખાવો થતો જ નથી. તો પછી પ્રશ્ન એ છે કે દુખાવો થાય છે કેમ? અહીંથી વિડીયો છોડશો નહીં, કારણ કે અસલી વિલન છે સ્નાયુનો પટ્ટો છે જે તમારી એડીથી પંજા સુધી જોડાયેલો છે, જેને પ્લાન્ટર ફેશિયા કહેવાય છે. અને જ્યારે આ પટ્ટામાં નાના નાના ચીરા પડે છે અથવા સોજો આવે છે, ત્યારે એડીમાં અસહ્ય પીડા શરૂ થાય છે. ખાસ કરીને સવારે પહેલું પગલું સૌથી વધુ દુખે છે. વજન વધવું, ડાયાબિટીસ હોવી અથવા લાંબો સમય ઊભા રહેવું આ સમસ્યાને વધારે ગંભીર બનાવે છે. હવે અહીં થોડું રોકાઈને વિચારો, કારણ કે અહીં મોટાભાગના ગુજરાતી ઘરોમાં થતી એક સામાન્ય ભૂલ છે. આપણે સંસ્કારવશ ઉઘાડા પગે ચાલીએ છીએ અથવા સાવ ફ્લેટ તળિયાવાળી ચપ્પલ પહેરીએ છીએ. હવે જ્યારે તમે સખત લાદી કે ટાઇલ્સ પર ઉઘાડા પગે ચાલો છો, ત્યારે શરીરનું આખું વજન સીધું એડીના નરમ સ્નાયુઓ પર પડે છે, જે તમારી એડી માટે ઝેર સમાન છે. મેડિકલ સાયન્સ મુજબ તમારી એડીને ઓછામાં ઓછી 1 ઇંચની નરમ કુશનિંગ એટલે કે ગાદીની જરૂર હોય છે. અને જો તમે ઘરમાં પણ પોચી ગાદીવાળા ચપ્પલ નથી પહેરતા, તો તમે આ સોજાને ક્યારેય મટવા નહીં દો. આ જ કારણ છે કે મેડિકલ સ્ટોર પર મળતા 300થી 500 રૂપિયાના પોચી ગાદીવાળા ચપ્પલ હજારોની દવાઓ કરતાં વધુ અસરકારક સાબિત થાય છે. હવે બીજો મોટો ભ્રમ તોડીએ, જેનાથી ઘણા દર્દીઓ ખોટી દિશામાં જાય છે, અને એ છે યુરિક એસિડ. લોકો દાળ, કઠોળ અને પ્રોટીન બંધ કરી દે છે કારણ કે તેમને લાગે છે કે એડીનો દુખાવો એટલે યુરિક એસિડ વધી ગયો હશે. પરંતુ યાદ રાખજો કે 90% એડીના દુખાવા મિકેનિકલ હોય છે, એટલે કે તે સ્નાયુઓના ખેંચાણથી થાય છે, યુરિક એસિડથી નહીં. જો તમને ગાઉટ નથી, તો ખોરાક બંધ કરવાથી દુખાવો નહીં મટે. ઉલટાનું પ્રોટીન વગર તમારા સ્નાયુઓ વધુ નબળા પડશે અને સમસ્યા લાંબી ચાલશે. હવે એક એવી વાત જે કદાચ તમને આજ સુધી કોઈ ડૉક્ટરે સમજાવી જ નહીં હોય. તમારી એડીના દુખાવાનું મૂળ તમારી એડીમાં નહીં, પરંતુ તમારી પિંડળીના સ્નાયુઓમાં હોઈ શકે છે, જેને અમે કાફ મસલ્સ કહીએ છીએ. જો આ સ્નાયુઓ જકડાયેલા હશે, તો તે સતત તમારી એડીને ઉપરની તરફ ખેંચશે અને નીચેનો પ્લાન્ટર ફેશિયા ક્યારેય રિલેક્સ નહીં થઈ શકે. અને આ જ કારણ છે કે 70% કેસોમાં જ્યાં સુધી પિંડળીના સ્નાયુઓને ઢીલા નથી કરવામાં આવતા, ત્યાં સુધી દુખાવો વારંવાર પાછો આવે છે. ચાલો હવે અસલી કમાલની વાત કરીએ. 5 સરળ કસરતો જે તમારા જીવન બદલી નાખશે. તે ખૂબ ધ્યાનથી સાંભળજો, કારણ કે અહીં જ મોટાભાગના લોકો ભૂલ કરે છે. પહેલી કસરત છે આઈસ બોટલ મસાજ. એક પ્લાસ્ટિકની બોટલમાં પાણી ભરી તેને ફ્રીઝરમાં જમાવી લો અને સવારે તથા સાંજે 10 મિનિટ જમીન પર બોટલ રાખીને એના પર તમારી એડીને દબાવીને ધીમે ધીમે આગળ પાછળ ફેરવો, જેથી ઠંડક સીધી ફેશિયા પર કામ કરે. આ બરફ સોજો ઉતારશે અને લોહીનું પરિભ્રમણ વધારશે. બીજી કસરત છે સીટેડ હેમસ્ટ્રિંગ અને કાફ સ્ટ્રેચ. ખુરશી પર બેસીને એક પગ સીધો કરો, પંજાને તમારી તરફ ખેંચો અને પિંડીમાં ખેંચાણ અનુભવાય ત્યાં સુધી રાખો. ત્રીજી કસરત છે સીટેડ ટો સ્ટ્રેચ. એક પગ બીજા પગ પર રાખીને પંજાની આંગળીઓને ધીમે ધીમે તમારી તરફ ખેંચો, જેથી તળિયાનો પટ્ટો પૂરતો ખેંચાય અને ફેશિયાને રિલેક્સ થવાનો મોકો મળે. ચોથી કસરત છે વોલ સ્ટ્રેચિંગ. દિવાલ પાસે ઊભા રહીને બંને હાથ દિવાલ પર રાખો, પંજા અને એડી જમીન પર ચોંટેલા રાખીને ઘૂંટણને વાળો, જેથી આખી પિંડીમાં તાણ અનુભવાય. પાંચમો અને સૌથી અસરકારક ઉપાય છે સ્ટેર સ્ટ્રેચ. પગથિયા પર અડધો પંજો રાખીને એડીને ધીમે ધીમે નીચે લટકાવો, બેલેન્સ માટે ટેકો રાખો અને પિંડી તથા એડીમાં તાણ થવા દો.
આ પાંચેય કસરતો નિયમિત રીતે કરશો તો 6 થી 8 અઠવાડિયામાં તમને જાદુઈ રાહત અનુભવાશે. સાથે સાથે વજન મેનેજમેન્ટ પણ એટલું જ જરૂરી છે, કારણ કે જો તમે તમારું વજન માત્ર 5% પણ ઘટાડશો તો એડી પરનો ભાર 20% સુધી ઓછો થઈ જાય છે. ડાયાબિટીસના દર્દીઓએ ખાસ ધ્યાન રાખવું કે પગમાં સંવેદના ઓછી હોવાથી બરફનો ઉપયોગ કરતા પહેલા ત્વચાની તપાસ કરવી. આયુર્વેદિક દૃષ્ટિકોણથી જો જોઈએ તો આ વાત દોષનો પ્રકોપ છે અને રાત્રે સૂતા પહેલા ગરમ પાણીમાં સિંધાલુણ મીઠું નાખીને 10 મિનિટ પગ રાખવાથી અને ત્યારબાદ એરંડિયાના તેલનું માલિશ કરવાથી સ્નાયુઓની જકડાઈ ઓછી થાય છે અને આ રામબાણ ઇલાજ સાબિત થાય છે. અંતમાં સૌથી મહત્વનો બોનસ હેક યાદ રાખજો. સવારે જાગીને સીધા ઊભા ન થશો. પલંગ પર બેઠા બેઠા જ પંજાને ગોળ ફેરવો અને ટુવાલ વડે પંજાને તમારી તરફ ખેંચો, જેથી પહેલું પગલું મૂકતી વખતે ફેસિયા પર અચાનક લોડ ન આવે. એડીના દુખાવા માટેની વિગતવાર પીડીએફ મેળવવા માટે કોમેન્ટમાં લખજો, હું તમને તેની લિંક મોકલી આપીશ. જો આ માહિતી તમને સાચે કામની લાગી હોય તો લાઇક કરો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવો, જેથી આવા વિડીયો તમને મળતા રહે. આવતા વિડીયોમાં આપણે સાયટિકા એટલે કે કમરમાંથી નીકળતી નસના નવા અને એડવાન્સ ઇલાજ વિશે વાત કરીશું. આ માહિતી શૈક્ષણિક હેતુ માટે છે. કોઈપણ ઉપાય અજમાવતા પહેલા અથવા દુખાવો અસહ્ય હોય તો ઓર્થોપેડિક સર્જનની સલાહ જરૂર લેવી. ઓનલાઈન કન્સલ્ટેશન માટે તમે 9558881828 પર મેસેજ કરી શકો છો. સ્વાસ્થ્ય જ સાચી સંપત્તિ છે, તેનું ધ્યાન રાખજો.